ભરૂચના સીઝરો સામે એ બી બાદ સી ડિવિઝનમાં વધુ એક ફરિયાદ દાખલ. સેટલમેન્ટના નામે તોડ પાડી વાહનો ઉઠાવનાર યોગેશ બેલેરાવ ગેંગની હપ્તા વસૂલીમાં એક યુવાનના મોત બાદ અત્યાર સુધીમાં કેટલાય ભોગ બનેલા વાહન ચાલકો સામે આવતા એ બી ડિવિઝન પોલીસ મથકે ટોળકી સામે ફરિયાદો દાખલ થઈ રહી હતી. હવે સી ડિવિઝન પોલીસ મથકે પણ વધુ એક ગુનો નોંધાયો છે. ભરૂચના સોન તલાવડી ખાતે રહેતા હસમુખ પટેલ લોન પર લીધેલી બાઇક લઈ કલરકામ કરવા માટે 12 જાન્યુઆરીએ જાડેશ્વર જઈ રહ્યા હતા. ત્યારે જ્યોતિનગર રોડ ઉપર પાછળથી બાઇક લઈ સંજુ વસાવા આવ્યો હતો. તેને હસમુખભાઈને ઉભા રાખી હું બેંકમાંથી આવું છું અને યોગેશ બેલેરાવનો માણસ છું કહી બાઇક ઊભી રખાવી બળજબરીથી ચાવી કાઢી વાહન ઉઠાવી લીધું હતું. લોનના હપ્તાના 15,000 કે 5,000 સેટલમેન્ટની વ્યવસ્થા થાય તો કોલ કરવા કહી સંજુ વસાવા જતો રહ્યો હતો. જે બાદ 23 ફેબ્રુઆરીએ HDFC બેંકવાળા ઘરે આવતા ભાંડો ફૂટ્યો હતો. સી ડિવિઝન પોલીસે સીઝર સંજુ વસાવા અને યોગેશ બેલેરાવ સામે બળજબરી કરી ગેરકાયદેસર બાઇક ઉઠાવી જવા અંગે પણ ગુનો દાખલ કર્યો હતો.